નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો સરકાર દ્વારા કાયમી શિક્ષકોની જે ભરતી છે તેમાં મસ્ત મોટી જગ્યાઓ જે છે જાહેર કરવામાં આવી છે. આજ રોજ મિત્રો કેબિનેટ કક્ષાની જે બેઠક મળી હતી ગાંધીનગર સચિવાલય ખાતે, તેમાં મિત્રો સરકાર દ્વારા કુલ 24,000 કરતાં વધારે શિક્ષકોની ભરતી આગામી ઓક્ટોબર મહિનામાં પૂર્ણ કરાશે તેવી મિત્રો જે છે તે જાહેરાત કરવામાં આવી છે. તો મિત્રો વિડીયોમાં જાણીએ કે જે ટેટ ટાટ પાસ ઉમેદવારો છે કે જેમના આંદોલન ગત 18 અને 19 જૂનના રોજ રાજ્યમાં કાયમી શિક્ષક ભરતીને લઈને થયું હતું, તે આંદોલનના પરિણામ સ્વરૂપ મિત્રો 15 દિવસમાં જ સરકાર દ્વારા કાયમી શિક્ષક ભરતીનો જે છે તે બીજો નિર્ણય લેવામાં આવ્યો છે. આપ સૌને જણાવી દઈએ કે ગત 18 અને 19 જૂને જે ગાંધીનગર સચિવાલય ખાતે અલગ અલગ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલા ટેટ ટાટ પાસ ઉમેદવારોએ દેખાવો કર્યા હતા અને સચિવાલય મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચી ગયા હતા, જેના લીધે સરકાર દ્વારા તાત્કાલિક મિત્રો 20 જૂનના રોજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં 7,500 જગ્યાઓની ભરતી આગામી 3 મહિનામાં એટલે કે ઓક્ટોબર મહિના સુધીમાં પૂર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ મિત્રો આજ રોજ ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ કક્ષાની બેઠક મળી હતી, જેમાં મિત્રો વધુ 17,200 શિક્ષકોની ભરતી સરકાર દ્વારા આગામી 3 મહિનામાં પૂર્ણ કરાશે તેવો મિત્રો સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો છે. અને આ જે શિક્ષકોની ભરતી આવવાની છે મિત્રો ટોટલ 24,000 કરતાં વધારે માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને પ્રાથમિક વિભાગમાં. તેના માટે મિત્રો વર્ષ 2011થી લઈ અને 2023 સુધીમાં લેવાયેલી તમામ ટેટ ટાટ પાસ ઉમેદવારો જે છે તે આ ભરતી પ્રક્રિયામાં ફોર્મ ભરી શકશે તેવું પણ જાહેરાત કરવામાં આવ્યું છે. એટલે કે જે ટેટ ટાટ પાસ ઉમેદવારોનું સૌથી ઉચ્ચ મેરિટ હશે તેવા ઉમેદવારો આ ભરતી માટે માન્ય ગણાશે. મિત્રો તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે રાજ્ય કક્ષાના પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે આ ભરતીઓને લઈને શું કહ્યું છે. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો સરળતાથી તમને ચેનલ પરના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો આંદોલનના 15 દિવસમાં જ શિક્ષકોની ભરતીનો બીજો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર 17,200 શિક્ષકોની ભરતી ટૂંક સમયમાં કરશે. 2011થી 23 સુધીના લેવાયેલી તમામ ટેટ ટાટની પરીક્ષાઓ તેમાં માન્ય ગણાશે. મિત્રો શિક્ષકોની 42,759 જગ્યાઓ ખાલી છે અને તેમાંથી 24,700 જગ્યાઓ આગામી 3 મહિનામાં ભરાશે તેવું ઋષિકેશ પટેલ, પ્રવક્તા મંત્રી શ્રી, આરોગ્ય મંત્રી શ્રી ગુજરાત રાજ્ય દ્વારા જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સહાયકોની કરાર આધારિત ભરતી સામે ટેટ પાસ ઉમેદવારોના આક્રોશ જોવા મળી રહ્યો છે, જેને પગલે 18 અને 19 જૂન 2024ના રોજ ગાંધીનગરમાં આક્રમક બની ઉમેદવારોએ આંદોલન કર્યું હતું. આ આંદોલનના 24 કલાકમાં જ રાજ્ય સરકારે 7,500 શિક્ષકોની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ભરતીની જાહેરાત કરી હતી. ત્યારબાદ આજે વધુ 17,200 શિક્ષકોની ભરતીની જાહેરાત કરી છે. આ અંગે આજે મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો છે. આમ બંને નિર્ણય મળીને કુલ 24,700 શિક્ષકોની ભરતી થશે. રાજ્યમાં હાલ કુલ 42,759 જગ્યાઓ ખાલી છે, જેમાં 24,700 જગ્યાઓ ભરી રહ્યા છે, જેથી હજુ પણ 18,059 જગ્યાઓ જે છે તે રાજ્યમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ખાલી રહેવા પામેલ છે. પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે 7,500 શિક્ષકોની ભરતીની જાહેરાત બાદ એમાં વધારો કરીને કુલ 17,200 શિક્ષકોની ભરતી કરાશે. આમ કુલ મળી 24,700 નવી શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે સમયપત્રક બનાવ્યું છે. આજ સુધીના તમામ સમયમાં સૌથી મોટી ભરતી અમે કરી રહ્યા છીએ. વિવિધ તબક્કામાં 12મા એટલે કે ડિસેમ્બર મહિના સુધીમાં તમામ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરીશું. 2011થી 23 સુધીના તમામ જેટલા ટેટ ટાટ પાસ ઉમેદવારો પરીક્ષા લેવાઈ છે તમામ પરીક્ષાઓ જે છે તે આ ભરતીઓ માટે માન્ય ગણવામાં આવશે. મિત્રો જે છે તે 2011થી જે પરીક્ષા લેવાય છે તે માન્ય ગણવામાં આવશે. જેમની પાસે પ્રમાણપત્ર છે તે અરજી કરી શકશે અને મેરિટ પ્રમાણે ભરતી થશે. 29/4/2023ના ઠરાવ મુજબ ભરતી માટે વર્ષ 2023માં લેવાયેલી દ્વિસ્તરીય અભિરુચિ કસોટીને ધ્યાનમાં લેવામાં આવશે. આ પહેલાં 19 જૂને રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી તથા ગ્રાન્ટેડ શાળાઓમાં આગામી 3 મહિનામાં 7,500 એટલે કે 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યના ગ્રાન્ટેડ 8 શાળાઓમાં ટેટ સેકન્ડરી અને ટેટ ટાટ હાયર સેકન્ડરી પાસ ઉમેદવારોની યોગ્યતાના આધારે કસોટી પ્રમાણે કાયમી ભરતી કરાશે. છેલ્લા 10 વર્ષમાં 18,382 શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી છે. વધુ વિગતો આપતા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે માધ્યમિક એટલે કે ધોરણ 9 અને 10મી સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટેડ શાળાઓમાં 3,000 એમ કુલ 3500 ટેટ 1 પાસ થયેલા ઉમેદવારોની ભરતી કરાશે. જ્યારે ઉચ્ચતર માધ્યમિક એટલે ધોરણ 11 અને 12માં સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટેડ 8 શાળામાં 3250 એમ કુલ મળીને 4,000 જેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવશે. તાજેતરમાં 1,500 જેટલા મિત્રો HM ટાટ જે છે તે તેમની ભરતીઓ પ્રિન્સિપાલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં પ્રિન્સિપાલ તરીકે કરી દેવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે રાજ્યમાં છેલ્લા વર્ષમાં 10 વર્ષમાં કુલ 18,382 જેટલા કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. મિત્રો વાત કરીએ 2.65 લાખ ટેટ પાસ અને 1.18 લાખ ટાટ પાસ ઉમેદવારી બેકાર. ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરી હોય તેવા ઉમેદવારોની ભરતી કરવાને બદલે સરકારે જ્ઞાન સહાયકોની ભરતી કરવાનો નિર્ણય કરતા રાજ્યમાં ટેટ પાસ 2.65 લાખ અને ટાટ પાસ 1.18 લાખ ઉમેદવારો બેકાર બેઠા છે. રાજ્યમાં શિક્ષકોની ભરતી કરવાની માંગણી સાથે તેઓ એકાંતરે આંદોલન કરી રહ્યા છે. હોવા છતાં સરકાર તેમની માંગણીને સ્વીકારતી નથી. ગત માર્ચમાં ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે વિધાનસભા ગૃહમાં કબૂલ્યું હતું કે રાજ્યમાં ટેટ 1
પાસ 39,395 અને ટેટ 2 પાસ 2,35,956 ઉમેદવારો છે. એ ઉપરાંત માધ્યમિકમાં ટાટ 75,328, માધ્યમિક દ્વિસ્તરીય ટાટ 28,307 અને ઉચ્ચતર માધ્યમિક દ્વિસ્તરીય 15,253 ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી છે. આમ કુલ મળીને 3.83 લાખ જેટલા ઉમેદવારો શિક્ષક બનવા માટે યોગ્ય પરીક્ષાઓ પસાર કરી છે. વર્ષ 2011થી લઈને 2023 સુધીમાં સરકારે 50,912 ટેટ ટાટ પાસ વિદ્યા સહાયકો અને 12,710 જ્ઞાન સહાયકો મળી કુલ 63,622 ટેટ પાસ ઉમેદવારોની ભરતી કરી છે. મિત્રો વાત કરીએ મિત્રો માર્ચ મહિનાની, તો મિત્રો છેલ્લા 8 મહિનામાં 1750 શિક્ષક નિવૃત્ત થયા. વર્ષ 2019માં તત્કાલીન શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રભાઈ ચુડાસમાએ 5300 શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી હતી, જેમાં 2022માં તત્કાલીન શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ 2650 શિક્ષકોને નિમણૂક પત્રો આપ્યા હતા. આમ 2650ની ભરતી હજુ બાકી હતી, જ્યારે 31/10/2023ના રોજ અંદાજે 7,500 શિક્ષકો નિવૃત્ત થયા હતા. ત્યારબાદ 31/5/2024ના રોજ 10,000 જેટલા શિક્ષકો નિવૃત્ત થયા હતા. આમ મિત્રો કુલ જે છે તે હાલ 17,500 જેટલા શિક્ષકો નિવૃત્ત થયા હતા, જેની સામે 2650ની નિમણૂક આપવામાં આવી છે. આમ નિવૃત્ત થયેલા 17,500 શિક્ષકમાંથી માત્ર 2650 જગ્યા ભરવામાં આવી છે, જ્યારે 14,850 જગ્યા ખાલી છે. માત્ર 7.5 શિક્ષકોની 1000 ભરતીની કરવાથી પણ આજે છે તે જગ્યાઓ ભરાશે નહીં. તે ભરતી થયા બાદ પણ 7,350 જગ્યાઓ છેલ્લા 8 મહિનામાં નિવૃત્ત થયેલ શિક્ષકોની જ ખાલી રહેશે. શું છે ભરતી વિવાદ? તો મિત્રો ગુજરાતની સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા સ્કૂલોથી માંડીને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં સરકારે જ્ઞાન સહાયકની યોજના અમલમાં મૂકી છે. ટેટ ટાટ પાસ કર્યા બાદ પણ માત્ર 11 માસ માટે હંગામી નોકરી મેળવવાની હોવાથી ગત વર્ષે ભરતીમાં પ્રાથમિકથી માંડી ઉચ્ચતર માધ્યમિકમાં હજારો ઉમેદવારો નિમણૂક બાદ પણ હાજર થયા ન હતા. પરિણામે શિક્ષકોની જગ્યા ખાલી પડી છે. આ વર્ષે પણ સરકાર કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવા જઈ રહી છે અને તે માટેની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ છે, જ્યારે ટેટ ટાટ પાસ ઉમેદવારોમાં ભારે રોજ જોવા મળ્યો હતો. મિત્રો આમ સરકાર દ્વારા મિત્રો આજે ટૂંક જ સમયમાં જે છે તે મિત્રો કુલ 24,000 જેટલી જગ્યાઓ માટે ભરતી જે છે તે બહાર પાડવામાં આવશે. મિત્રો સરકાર દ્વારા જે આંદોલન થયું હતું ઉમેદવારોનું તેની અસર પડી છે અને 24,700 જગ્યાઓ માટે ટૂંક સમયમાં આગામી ડિસેમ્બર મહિના સુધીમાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગોમાં આ ભરતીઓ પૂર્ણ કરવામાં આવશે. જય હિન્દ.